અત્યારે મારી સાથે પીટી જાડેજા જોડાયા છે। ખાસ કરીને બાપુ, આજે જે રીબડાની અંદર શક્તિ પ્રદર્શન થવાનું છે, શું કહેવા માંગો છો? આમ તો મેડમ, કોઈ શક્તિ પ્રદર્શન કે કોઈ આંદોલન કે કોઈ સંમેલન કે એવો કોઈ હેતુ નથી। સમગ્ર ક્ષત્રિય સમાજ અને 18 વર્ણ, અને ખાલી ક્ષત્રિય સમાજે પણ નથી અને આંદોલન કે સંમેલનના રૂપમાં પણ નથી। સમગ્ર ક્ષત્રિયો અને 18 વર્ણ ભેગા થઈ અને સરકારમાં એક અનુસૂચિને છોડવા માટેની અપીલ કરવાની છે। એ બધા સાથે મળીને અને આ 18 વર્ણ અને ક્ષત્રિય સમાજ જ આ કાર્યક્રમ કરે છે। અનુસૂચિભાઈ નથી કરતા, એનો પરિવાર પણ નથી કરતો, પણ સ્વયંભૂત સમાજમાં એક એવી બધાની ઈચ્છાઓ હતી કે ભાઈ આપણે એક મોટું પ્રદર્શન કરીએ સરકારને અને રજૂઆત કરીએ, અને સરકારને જ રજૂઆત કરવાની છે કે ભૂતકાળમાં જે 2014માં બરાબર છે તમામના અભિપ્રાય સાથે સરકારને રિપોર્ટ આપેલો હતો, એટલે 2014માં પણ અનુસૂચિભાઈને છોડી શકે એમ હતા, 2017માં છોડી શકે એમ હતા, અને જે તે વખતે જે સીટની રચના થઈ હતી બરાબર છે એમાં 2 કલેક્ટર હતા, 3 જજ હતા, 2 ડીએસપી હતા, પછી ગોંડલના પોલીસ અધિકારીઓ ડીએસપી, પીઆઈ, સીપીઆઈ એ બધા પણ હતા। એ પણ અહેવાલ આપેલો છે 2014માં। એ વખતે જેલના વાળા પીસી ઠાકોર સાહેબ હતા, એનો પણ અભિપ્રાય હતો, અને તે પછી જે તે વખતે એ ફાઇલ આજની તારીખમાં પણ ત્યાં સરકારમાં ભરેલી છે અભિપ્રાય સાથે। બિલકુલ। તો ખાસ કરીને મારે એવું પૂછવું છે કે શું અનિરુદ્ધસિંહ જાડેજા છે તે સરેન્ડર કરશે ખરી? કારણ કે આદેશ તો આપી દેવામાં આવ્યો છે। ના, એ તો કરશે જ ને, કારણ કે કાયદાને તો સન્માન આપવું જ પડે। એટલે જ મેં આપને કીધું ને કે સરકાર સામે આંદોલન નથી, ન્યાય સામે નથી, બરાબર છે। હા, ન્યાય જે આપ્યો છે બરાબર છે એ શિરોમાન્ય છે, સમાજની શિરોમાન્ય છે અને અનિરુદ્ધભાઈની શિરોમાન્ય છે, એટલે સરકારમાં રજૂઆત કરવાની છે, બરાબર છે। અને કોર્ટે પણ એવું કીધું છે કે તમે સરકારમાં રજૂઆત કરો, એનો પણ સમય આપ્યો છે હાઈકોર્ટે, સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયાનો, અને હાજર થવા માટેનો પણ સમય આપ્યો છે 4 અઠવાડિયાનો। એટલે હાજર તો એ થશે જ, પણ એ પેલા માનો કે સરકાર નિર્ણય લઈ લે 18 તારીખ પહેલા, બરાબર છે, તો પછી હાજર થવાની વાત ના આવે, એટલે અત્યારે સરકારને રજૂઆત કરવાની છે। સરકાર છોડી શકે એમ છે, સરકારના હાથની વાત છે। અને આમે જનરલી વર્ષની અંદર 5 વાર મેડમ, બરાબર છે, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ હોય, ગુજરાતનો 25 મે, બરાબર છે, ગુજરાતનો સ્થાપના દિન હોય, આવા 5 વર્ષમાં બધા કેદીઓને, અને 2014માં પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે જેને 12 વર્ષ થયા છે એને પણ 14 વર્ષ ગણીને છોડી મૂકવા। 2017માં પણ એવું કહેવામાં આવ્યું હતું, બરાબર છે, એ સુપ્રીમનો આદેશ હતો કે ભાઈ આ લોકોને છોડી લેવા, એટલે છોડવા માટે જનરલી જેલને જ આદેશ કરે કે ભાઈ જે કેદીઓને 10 વર્ષ ઉપર સમય થયો હોય એ બધાને છોડી દેવા, બરાબર છે। જેલના વડાને છોડવાની સત્તા નથી એ વાત સાચી છે, પણ જેલના વડાએ છોડ્યા નથી। એ જે વખતે સીટની રચના થઈ હતી, બરાબર છે, એ સીટની રચના મેં આપને જેમ કીધું એમ જજો, કલેક્ટરો, બરાબર છે, પોલીસ ઓફિસરો, ડીએસપીઓ, બરાબર છે, જેલના વડા પીસી ઠાકોર સાહેબ સહિત એ બધાનો અભિપ્રાય 2014માં હતો, પણ એ વખતે સરકારે છોડ્યા નથી। તો અત્યારે એ જ અપીલ કરવાની છે કે સરકાર છોડી શકે એમ છે, સરકારને છોડવાનો અધિકાર પણ છે, બરાબર છે। અને અનિરુદ્ધભાઈ આમ જોવો તો 21 વર્ષની સજા ભોગવી છે એને, બરાબર છે, જે 12 વર્ષ કે 14 વર્ષ નહીં, પણ 18 વર્ષ અને 3 વર્ષ અને કાચા કામના કેદી તરીકે સજા ભોગવી છે, એટલે ટોટલ તો એને 21 વર્ષ સજા ભોગવી છે। પેરોલ બાદ કરતા ચોખા 18 વર્ષ થાય છે, એટલે આમ પણ છોડવો હોય તો છોડી શકે, કારણ કે જે ગુનો એને કર્યો છે એની સજા તો એને 100% 21 વર્ષની મળી ગઈ છે, એટલે એ રજૂઆત કરવાની વાત જ છે ખાલી। એટલે તમામ સમાજો છે, ખાલી ક્ષત્રિય સમાજનું આ સંમેલન નથી, પણ 18 વર્ણ, બરાબર છે, ત્યાં મળી અને સરકારને રજૂઆત કરવા માટે નિવેદનો કરશે, જે સમાજના આગેવાનો મારા જેવા 2-5 હશે, બરાબર છે, અને સરકારને વિનંતી કરશે, અપીલ કરશે, બરાબર છે। બીજો કોઈ હેતુ નથી, અને શાંતિપૂર્ણ, કોઈ સ્ટેજ નથી, કોઈ મહેમાન નથી, કોઈ પત્રિકા નથી, કોઈ આમંત્રણ પત્રિકા નથી, કોઈ ઈ પત્રિકા નથી, કોઈ પણ જાતનું કોઈને આમંત્રણ નથી, સ્વયંભૂત બધા જ મળવાના છે 18 વર્ણના સમાજના દરેક, બરાબર છે। એમાંથી ત્યાં નક્કી થશે કે ભાઈ 5 આગેવાનોએ બોલવું, બરાબર છે, જે હાજર હશે તે, એટલે એ લોકો રજૂઆત કરશે બધા વતી, બધા સમાજ વતી, બરાબર છે। એથી વિશેષ કોઈ કાર્યક્રમ નથી, બરાબર છે, અને કોઈ સ્ટેજ પ્રોગ્રામ પણ નથી, અને સ્ટેજ પણ રાખવામાં આવ્યું નથી। હાજી, બિલકુલ। અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ મેડમ, થેન્ક યુ, વેલકમ।